તો આજે આપણે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને આપણો પહેલો આ લેક્ચર છે. તો સૌથી પહેલાં આપણે કે ધોરણ 12ની અંદર જે બોર્ડની પરીક્ષાની જો વાત કરવામાં આવે તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે આનું વેઇટેજ શું હશે સેક્શન વાઇઝ એટલે કે વિભાગ પ્રમાણે અથવા તો જે આપણે ચેપ્ટર વાઇઝ કે જે પણ આપણા જેટલા પણ અહીંયા લેસન આપેલા છે કે ચેપ્ટર વાઇઝ શું વેઇટેજ રહેશે માર્ક્સનું અને સાથે સાથે સેક્શન વાઇઝ. તો આપણે એકવાર સૌથી પહેલાં કે શું બ્લુ પ્રિન્ટ છે આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બોર્ડની પરીક્ષામાં, તો પહેલાં એ સમજી લઈએ કે આપણને એ તો પહેલાં ખબર હોવી જોઈએ કે કેટલા માર્ક્સનું કયા ચેપ્ટરમાંથી પૂછવાના છે અને આ સિવાય કે કયા ચેપ્ટરમાંથી કયો કયો વિભાગ વધારે પૂછાઈ શકે છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે સમજીશું કે ચેપ્ટર નંબર જે 1ની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો થોડું ઇંગ્લિશમાં લખેલું છે ચેપ્ટરના જે ટાઇટલ છે તો આપણે અહીંયા ચેપ્ટર નંબરની યાદ રાખીએ. ચેપ્ટર નંબર 1 તો અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે 10 માર્ક્સનું આ ચેપ્ટરનું વેઇટેજ છે, એટલે કે તમારી બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવી શકે છે. જેમાંથી સેક્શન એની જો વાત કરવામાં આવે તો દરેક પ્રશ્ન 1 માર્ક્સનો હોય છે. MCQની વાત કરેલી છે અહીંયા, તો એક MCQ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. બી સેક્શનની જો બી વિભાગની વાત કરવામાં આવે તો એક વાક્યમાં જવાબ જે પણ એક પ્રશ્ન ચેપ્ટર 1માંથી પૂછાઈ શકે. આ સિવાય જો વિભાગ સીની વાત કરવામાં આવે તો 2 માર્ક્સના પ્રશ્નો અહીંયા આવે છે અને આ પ્રશ્નો જે આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે. અને વિભાગ ડી 3 માર્ક્સનો પ્રશ્ન આવે જે બે પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો મિત્રો અહીંયા વાત કરવામાં આવે કે એક પ્રશ્ન આ પૂછાય એટલે કે 2 માર્ક્સ અહીંથી 2 ને 2 4 અને બીજા અહીંથી 6 માર્ક્સ એટલે કે 10 માર્ક્સ ટોટલ જે ચેપ્ટર 1માંથી પૂછાઈ શકે. આવી જ રીતે આપણે આગળના ચેપ્ટરનું પણ સમજીએ. બધાય ચેપ્ટરનું સમજાવવું અત્યારે આપણા માટે ટાઈમ એવો નથી કે બધાય ચેપ્ટરનું તમને હું આવી રીતે સમજાવું, પણ ડાયરેક્ટ હું તમને હવે સમજાવું કે છઠ્ઠા ચેપ્ટરની અંદર તો 6 જે લેસન છે એની અંદર MCQનો કોઈ પ્રશ્ન પૂછાતો નથી આ ચેપ્ટરમાંથી, પરંતુ બી વિભાગની જો વાત કરવામાં આવે તો એક વાક્યમાં જવાબ આપો જેનો એક પ્રશ્ન પૂછાય છે. આ સિવાય વિભાગ સીમાંથી 2 માર્ક્સના જે ટૂંકા જવાબ હોય એમાં પણ 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવી શકે. વિભાગ ડીમાંથી કોઈ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી નથી, જ્યારે વિભાગ ઈમાં એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવી શકે. એમ ટોટલ 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. તો આવી રીતે અલગ અલગ બધાય ચેપ્ટરનું વેઇટેજ આપેલું, જેમાં ચેપ્ટર 2 માત્ર 6 માર્ક્સનું છે કે 3 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક વિભાગ સી અને એક MCQ પૂછાઈ શકે. ચેપ્ટર નંબર 3ની વાત કરવામાં આવે તો 7 માર્ક્સ છે, 4 5 અને 6 જે ત્રણેય આ ચેપ્ટરો છે જે 10-10 માર્ક્સના પૂછાઈ શકે. આ સિવાય ચેપ્ટર 7 જેનું વેઇટેજ ઓછું છે માત્ર અને 6 માર્ક્સ. આ સિવાય ચેપ્ટર 8 અને 9 બંને 8-8 માર્ક્સમાં પૂછાઈ શકે. ચેપ્ટર 10 જે 9 માર્ક્સમાં પૂછાઈ શકે. 11 અને 12 બંને 8-8 માર્ક્સમાં. તો અહીંયા જે સૌથી વધારે વેઇટેજવાળા જો ચેપ્ટરની વાત કરવામાં આવે તો પહેલું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર. તો આ 4 ચેપ્ટર એવા છે કે જેમાંથી 40 માર્ક્સનું પૂછાઈ શકે અને બાકીના 8 ચેપ્ટરમાંથી 60 માર્ક્સનું પૂછાઈ શકે. તો અહીંયા આપણે એવું નથી કે જે વધારે માર્ક્સનું જે ચેપ્ટરમાંથી આવે એટલે કે પહેલું ચેપ્ટર, ચોથું, પાંચમું અને છઠ્ઠું, તો અહીંથી જ વધારે આના ઉપર ફોકસ કરીશું એવું નથી. આપણે બધા ચેપ્ટરને અહીંયા ઇક્વલ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે કે એવું નથી કે જ્યાં વધારે માર્ક્સનું પૂછાય એને વધારે, અને એવું જરૂરી પણ નથી કે બોર્ડ આ જ બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નો પૂછી શકે. થોડું ઉપર નીચે પણ હોઈ શકે કે અહીંયા 6 માર્ક્સ કીધા તો 7 માર્ક્સનું પણ પૂછી શકે અને 5 માર્ક્સનું પણ પૂછાઈ શકે. બીજી વસ્તુ એ થાય કે અહીંયા આપણને એવું લખેલું છે કે 5 માર્ક્સની જો વાત કરવામાં આવે તો પહેલા ચેપ્ટરમાં 5 માર્ક્સનો કોઈ પ્રશ્ન આવતો નથી. તો અહીંયા હું તમને ફરીવાર કહું કે આ એક બ્લુ પ્રિન્ટ છે જે 80% શક્યતાઓ હોય કે આ પ્રમાણે આવે, 70%, પણ 30% એવી પણ સંભાવના હોઈ શકે કે ભલે 5 માર્ક્સમાં અહીંયા કોઈ પણ પ્રશ્ન ના આપ્યો હોય પણ બોર્ડને એવું લાગે તો તમારા પહેલા ચેપ્ટરમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે. તો આપણે એવું નથી કે 5 માર્ક્સનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાં નહીં વાંચીશું, બીજામાંથી પણ નહીં વાંચીશું, ચોથામાંથી પણ નહીં વાંચીશું. આપણે બધા ચેપ્ટરને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. માત્ર બ્લુ પ્રિન્ટ સમજી પણ આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરવાનું નથી. બધા ચેપ્ટરને સરખું મહત્ત્વ. 5 માર્ક્સના પ્રશ્નો ભલે માત્ર ચેપ્ટર 3
5, 6 અને 11 પૂરતા આવતા હોય, પરંતુ આપણે બાકીના ચેપ્ટરને પણ સરખું મહત્ત્વ આપીશું. તો આ વાત થઈ ચેપ્ટર વાઇઝ વેઇટેજની. અને સેક્શન વાઇઝ જો વેઇટેજની વાત કરવામાં આવે તો એ વિભાગમાંથી 10 માર્ક્સનું પૂછાઈ શકે, બીમાંથી 10 માર્ક્સનું, સીમાંથી 30 માર્ક્સનું, 2 માર્ક્સનો એક પ્રશ્ન, તો એવા ટોટલ અહીંયા 15 પ્રશ્નો આવી શકે, એટલે કે 30 માર્ક્સ. બીજો વિભાગ ડીમાં 30 માર્ક્સનું પૂછાઈ શકે, જેમાં 10 પ્રશ્નો અને દરેકના 3 ગુણ, એટલે કે 30 માર્ક્સ. અને વિભાગ ડીની વાત કરવામાં આવે, વિભાગ ઈની વાત જો કરવામાં આવે તો 20 માર્ક્સનું પૂછાય. એક પ્રશ્નના 5 માર્ક્સ હોય, જે 4 પ્રશ્નો એવા પૂછી શકે. એટલે કે અહીંયા સેક્શન વાઇઝ જો વેઇટેજની વાત કરવામાં આવે તો ફરીવાર કે એ વિભાગ 10 માર્ક્સનો, બી પણ 10 માર્ક્સનો, કે જે અહીંયા 10 MCQ દરેકનો 1, 10 પ્રશ્ન દરેકનો 1 માર્ક્સ. તો આવી રીતે વિભાગ એ અને બી બંને 20 માર્ક્સના પૂછાઈ શકે. જ્યારે આગળ વાત કરવામાં આવે કે વિભાગ સી 30 માર્ક્સ, 15 પ્રશ્નો દરેકના 2 માર્ક્સ. અને આગળ વિભાગ ડી 30 માર્ક્સ, જેમાં 10 પ્રશ્નો દરેકના 3 માર્ક્સ. અને છેલ્લે વિભાગ ડીની વાત કરવામાં આવે તો 20 માર્ક્સ, દરેક પ્રશ્નના 5 માર્ક્સ, એવા 4 પ્રશ્નો પૂછાઈ શકે. તો આ થઈ ગઈ આપણા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બ્લુપ્રિન્ટની વાત. હવે આપણે અહીંયા જે પહેલું ચેપ્ટર છે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, તો હમણાં જોઈ લીધું આપણે કે વેઇટેજની જો વાત કરવામાં આવે તો અહીંયા 10 માર્ક્સનું વેઇટેજ છે કે આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછી શકીએ. અને સેક્શન વાઇઝ પણ વેઇટેજ જોઈ લીધું આપણે કે કયા કયા પ્રશ્નો ચેપ્ટર 10માંથી આવી શકે. તો પણ આપણે અહીંયા મહત્ત્વ તો બધા પ્રશ્નોને સરખું, બધા વિભાગને સરખું આપીશું. હવે અહીંયા આપણે શરૂઆત કરીએ પહેલા ચેપ્ટરની અંદર કે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વમાં સંચાલનનો અર્થ. તો મિત્રો તમે તમારી બુક્સની અંદર જો પેજ નંબર પહેલા ઉપર જ સંચાલનનો અર્થ આપેલું છે, જેમાં થોડો અલગ અલગ પોઈન્ટ આપેલું છે, જેની કોઈ કન્સેપ્ટ વાઇઝ આપણા ચેપ્ટરમાં કોઈ જરૂર નથી, પરીક્ષાલક્ષી કોઈ માહિતી નથી. તો પેજ નંબર 2માં સૌથી ઉપરના ભાગે એમાં સૌથી એક પહેલી વ્યાખ્યા અથવા તો પહેલો અર્થ એવો આપેલું છે કે એક નિષ્ણાંતના મતે, જે તમારી ચોપડીમાં લખેલું છે, તો ત્યાં તમે સુધારી અને બીજો એક શબ્દ લખી શકો કે કુન્ટ્સ એન્ડ ઓડોનલના જણાવ્યા મુજબ. એટલે કે આ લોકો જે કહેવાય કે નિષ્ણાંતો છે, એમાં પહેલાં છે કુન્ટ્સ અને ઓડોનલ. તો આ બંનેએ જે એક વ્યાખ્યા આપી સંચાલનની, એમાં એણે એવું કીધું કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો મિત્રો તમે કોઈ પણ અન્ય વ્યક્તિઓ પાસેથી કોઈ પણ કામ નીકાળી રહ્યા છો, તો એ પણ એક તમારી કળા છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ થાય કે આ બંને કુન્ટ્સ એન્ડ ઓડોનલે જે વ્યાખ્યા આપી સંચાલનની, સિમ્પલ જ કીધું કે તમે અન્ય વ્યક્તિ પાસેથી કોઈ પણ કામ લઈ શકો, તો એને શું કહેવાય? સંચાલન. આ સિવાય એક બીજો જે અહીંયા નિષ્ણાંત આપેલો છે કે લિવિંગસ્ટનની વાત કરેલી છે. તો લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ, એટલે કે લિવિંગસ્ટને અહીંયા એક વ્યાખ્યા એવી આપી કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. તો અહીંયા એક શબ્દ લખ્યો કે નિર્ધારિત ધ્યેય. ધ્યેય એટલે કે તમારો હેતુ. તો તમારો જે પણ હેતુ હોય, તમારો જે પણ ધ્યેય હોય, એને આપણે સિદ્ધ કરવા માટે આપણે ઓછામાં ઓછા સમયમાં એ હેતુને સિદ્ધ કરી લઈએ, ઓછામાં ઓછો ખર્ચ થાય, અને આપણી પાસે જે પણ સાધન અને સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ. એટલે કે અહીંયા 3 વસ્તુ ક્લિયર થઈ કે તમે તમારું જે પણ ધ્યેય નિર્ધારિત કરો છો. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે અત્યારે તમે 12મા ધોરણનો અભ્યાસ કરી રહ્યા છો, તો અહીંયા તમારો ધ્યેય શું છે કે 12મા ધોરણની અંદર મેક્સિમમ રિઝલ્ટ લાવવું, મેક્સિમમ પર્સન્ટેજ લાવવા. તો આ તમારો એક ધ્યેય થઈ ગયો. તો અહીંયા લિવિંગસ્ટનના બતાવ્યા મુજબ સંચાલનનો અર્થ શું થાય કે તમારી પાસે અહીંયા ઓછા સમય પણ ઓછો જ છે, કે અત્યારે જો આજથી ગણવા જઈએ તો આપણી પાસે સમય ઓછો, તો ઓછામાં ઓછા સમયે આપણે અને ખર્ચે, કેમ કે આપણને ખબર છે કે આ વર્ષ જે આપણા માટે એક મહામારી વર્ષ સાબિત થઈ રહ્યું છે, તો આપણે ખર્ચો પણ અહીંયા બચાવવો પડશે. અને આપણી પાસે જે પણ સાધન સગવડો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું. તો આપણને ખબર છે કે અત્યારે આપણે ક્લાસ લઈ રહ્યા છીએ, એટલે કે ઓનલાઈન જે શિક્ષણની વાત છે, તો આપણે જે પણ આપણી પાસે સાધન સગવડો એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું. તો આપણને ખબર છે કે અત્યારે મોબાઈલનો અને ટેબ્લેટ અથવા તો લેપટોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ લેક્ચર જોવા અને લેક્ચર બનાવવા માટે.
તો ઓછામાં ઓછા સમયે, ખર્ચે અને ઉપલબ્ધ સાધનો અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને આપણો જે ધ્યેય, આપણો જે હેતુ જ આપણે સિદ્ધ કરીશું, એટલે કે 12મામાં મેક્સિમમ પર્સન્ટેજ લાવવું, મેક્સિમમ વધુમાં વધુ રિઝલ્ટ લાવવું, એને શું કહેવાય? સંચાલન. તો અહીંયા બે વ્યક્તિની વાત કરીએ આપણે કે કોન્સેન ઓડોનલ અને બીજા નિષ્ણાત હતા કે જે લિવિંગસ્ટનની વાત કરી હતી. અને હવે જે અહીંયા ત્રીજા એક છે કે ડૉક્ટર જ્યોર્જ ટેરી. તો જ્યોર્જ ટેરીએ જે વ્યાખ્યા અહીંયા આપેલી કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે. એટલે કે સંચાલનની અંદર તમારે માણસો ઉપર પણ અંકુશ રાખવો પડે, યંત્રોની ઉપર અંકુશ રાખવો પડે, યંત્રો એટલે કે મશીનરી, સાધનોની ઉપર પણ તમારે અંકુશ રાખવો પડે. તો આપણને ખબર છે કે સાધનો એટલે અર્થશાસ્ત્રની અંદર તમે જોયું ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના જે સાધનો, 4 સાધનની વાત કરી: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ સિવાય પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એટલે કે જે લોકો કામ કરી રહ્યા, જે લોકો પ્રયત્ન કરે છે, એ લોકોને સંકલન અને માર્ગદર્શન પણ આપવામાં આવે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય. તો અહીંયા એક વસ્તુ સિમ્પલ હતી કે આપણી પાસે જે પણ વસ્તુઓ છે, માણસો, સાધનો, યંત્રો, પદ્ધતિ, નાણું અને બજાર, એનું આપણે આયોજન કરીશું અને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરીશું. આ સિવાય માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડીશું જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય. તો મિત્રો અહીંયા એક વસ્તુ કે સંકલન, આ શબ્દ કદાચ તમને ખબર પણ હશે અથવા તો એનો અર્થ તમને ખબર નહીં પણ હોય. તો આપણે આગળના ચેપ્ટરમાં આખું સંકલનનું ચેપ્ટર જ ભણવાના છીએ. તો ત્યારે એનો અર્થ જોઈ લઈશું કે સંકલન એટલે કે અલગ અલગ વિભાગો વચ્ચે જે કોઓર્ડિનેશન રાખવાની વાત છે એની વાત છે કે સંકલન, જે આપણે ત્યારે ભણી લઈશું. એટલે તમને આખું ચેપ્ટર ભણશો એટલે સંકલનનો અર્થ ખબર પડી જશે. તો અહીંયા જે 3 વ્યક્તિઓ અલગ અલગ કે સૌથી પહેલાં ઓડોનલની વાત કરવામાં આવી હતી, એના પછી લિવિંગસ્ટન અને ડૉક્ટર જ્યોર્જ ટેરી. તો મિત્રો હવે સમજો કે પરીક્ષામાં પૂછાય છે સવાલ અહીંથી કે સંચાલનનો અર્થ આપો. તો તમારી પાસે અલગ અલગ 3 વ્યાખ્યાઓ છે. તમે 3માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો જે તમને યાદ રહે એ. એટલે કે ઓડોનલની વ્યાખ્યા યાદ રહે તો એ વ્યાખ્યા પણ લખી શકો. એમાં હતું કે સંચાલન એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ સિવાય લિવિંગસ્ટનની પણ વ્યાખ્યા લખી શકો કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધિને હાંસલ કરવા, એને કહેવાય સંચાલન. અને છેલ્લે એક જ્યોર્જ ટેરી. તો ત્રણેય વ્યાખ્યામાંથી તમને જે પણ વ્યાખ્યા આવડે તમે એક્ઝામમાં લખી શકો. જરૂરી નથી કે તમારે 3 વ્યાખ્યા લખવી પડે. તો અહીંયા આપણે સંચાલનના સ્વરૂપની વાત હવે આગળ કરીશું. એટલે કે સંચાલનનું જે અર્થ હતું, અહીંયા 3 નિષ્ણાંતોના આપણે અર્થ જોઈ લીધા. એમાંથી તમને જે પણ એક આવડે તે તમે યાદ રાખી અને પરીક્ષામાં પૂછાય તો 3માંથી કોઈ પણ એક લખી શકો. આગળ જો વાત કરવામાં આવે કે સંચાલનનું સ્વરૂપ, તો સંચાલનનું સ્વરૂપ અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે કે એના લક્ષણો. આપની જે બુક્સમાં પેજ નંબર 2માં માત્ર એવું લખ્યું છે કે સંચાલનનું સ્વરૂપ, લક્ષણો એવું લખેલું નથી. પરંતુ સમજો કે પરીક્ષાની અંદર સ્વરૂપની જગ્યાએ એવું પૂછે કે સંચાલનના લક્ષણો સમજાવો, તો એ પણ આ જ લખવાના અને સ્વરૂપ પૂછે તો પણ આ 7 પોઈન્ટ જ લખવાના. તો હવે સૌથી પહેલાં આપણે પોઈન્ટ વાઇઝ ઉપરથી જોઈ લઈએ. તો અહીંયા એક સૂત્ર લખેલું છે કે હે સમજુ માનવી સર્વવ્યાપી છે. તો મિત્રો અહીંયા હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, સ અહીંયા લખેલો છે એટલે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, અથવા તો અહીંથી લઈ લઈશું સર્વવ્યાપી પ્રવૃત્તિ. છેલ્લેથી સમજુમાં લઈશું સતત ચાલતી પ્રકૃતિ, સ એટલે, અને જે અહીંયા જૂની વાત કરવામાં આવી કે જૂથ પ્રવૃત્તિ. એના પછી માનવીની વાત કરવામાં આવી તો માનવીય પ્રવૃત્તિ, સર્વની એટલે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો અહીંયા એક ખાલી 2 પોઈન્ટ આપણે રહી ગયા, 6થો અને 7મો, જે આપણે મેન્યુઅલી યાદ રાખી લઈશું કે નિર્ણય પ્રક્રિયા અને સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે.
તો અહીંયા આપણા 7 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે મિત્રો આપણી જે બુક્સની વાત કરવામાં આવે તો 7મો પોઈન્ટ કે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે, તો જે એક સાથે 3 સમજાવેલા છે બુક્સની અંદર, પણ આપણે અહીંયા અલગ અલગ 3ને લઈશું. તો આપણે અહીંયા બીજા 2 અલગ પોઈન્ટ એડ થશે, એટલે કે 7મો પોઈન્ટ માત્ર સંચાલન એ વિજ્ઞાન, 8મો સંચાલન એ કળા અને 9મો પોઈન્ટ સંચાલન એ વ્યવસાય. તો અલગ બીજા 2 8મો અને 9મો પોઈન્ટ પણ એડ થશે, કારણ કે આપણે 7મા પોઈન્ટને અલગ અલગ ભાગમાં વેચી દઈએ છીએ. તો હવે આપણે શરૂઆત કરીશું અહીંયાથી. પહેલું જે સ્વરૂપ આપેલું છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. અહીંયા એક શબ્દ લખ્યો કે સર્વવ્યાપી. સર્વવ્યાપી એનો સિમ્પલ મિનિંગ મિત્રો થાય બધી જ જગ્યાએ. એટલે કે સંચાલન છે એ કોઈ એક જગ્યાએ નથી જોવા મળતું, પણ સર્વવ્યાપી એટલે કે બધી જ જગ્યાએ જોવા મળે. આગળ લખ્યું સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી. ઘણા લોકોને એવું હોય કે સંચાલનનો ઉપયોગ માત્ર કંપનીઓમાં થાય, એટલે કે ઉદ્યોગોમાં જ થાય, પણ એવું હોતું નથી. સંચાલનનો ઉપયોગ ઉદ્યોગોમાં તો થાય, સાથે સાથે સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલન જોવા મળે. એટલે કે સિમ્પલ છે કે ઉદ્યોગોમાં તો થાય જ છે, આ સાથે સામાજિક સંસ્થાઓમાં પણ થાય, ધાર્મિક સંસ્થાઓ એટલે કે મંદિરોની અંદર પણ સંચાલન થતું હોય, કૃષિની અંદર પણ સંચાલન થતું હોય, લશ્કરીની અંદર એટલે કે આપણને ખબર છે કે આર્મી, એની અંદર પણ સંચાલન થતું હોય, અને શૈક્ષણિક સંસ્થાઓ, તો તમે જે પણ સ્કૂલમાં ભણતા હોય, આપણને ખબર કે પંચામૃત સ્કૂલની વાત કરવામાં આવે તો ત્યાં પણ સંચાલનની એટલે કે મેનેજમેન્ટની જરૂરત પડે. અને આગળની વાત કરવામાં આવે કે સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગમાં જોવા મળે. એટલે કે એક ઉદાહરણ લઈએ કે સ્કૂલની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે ધોરણ 1થી અહીંયા 12 સુધી લઈએ તો આ અલગ અલગ એકમો થઈ ગયા, અને એકમોના તમામ વિભાગમાં એટલે કે વિષય પ્રમાણે પણ સંચાલન જોવા મળે. તો સંચાલન એ કોઈ ખાલી ઉદ્યોગોમાં નથી જોવા મળતું, પણ દરેક ક્ષેત્ર. સર્વવ્યાપી એટલે શું થાય કે બધી જ જગ્યાએ. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, સર્વવ્યાપી, બધી જ જગ્યાએ. તો આ એક માત્ર શબ્દ યાદ રાખજો એટલે ખબર પડી જશે કે સંચાલનની પ્રવૃત્તિ સર્વવ્યાપી, કારણ કે માત્ર ઉદ્યોગોમાં એનો ઉપયોગ થતો નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. આના પછી મિત્રો જે આપણો આગળનો પોઈન્ટની જો વાત કરવામાં આવે કે બીજો પ્રશ્ન, બીજો સ્વરૂપનો બીજો પોઈન્ટ, હેતુલક્ષી પ્રવૃત્તિ. તો હેતુ એટલે શું? તો મિત્રો હમણાં આપણે આગળમાં જોયું કે હેતુ એટલે આપણે કોઈ પણ ધ્યેય નિર્ધારણ કરીએ એની વાત. તો તમે અત્યારે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા, તો તમારો પણ કોઈ ધ્યેય અથવા તો તમારો પણ કોઈ હેતુ હોય કે તમારે મેક્સિમમ શું લાવવું, રિઝલ્ટ. તો સંચાલનના સ્વરૂપની અંદર બીજો કે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે, હેતુલક્ષી. તો તમે ધોરણ 12નો અભ્યાસ કરી રહ્યા છો, તમારો પણ હેતુ હશે, તમારું પણ ધ્યેય હશે, તો એના માટે તમારે સંચાલન કરવું પડશે. માત્ર ને માત્ર એમને મહેનત કરવાથી પાસ નથી થવાતું. તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે, સબ્જેક્ટ મેનેજમેન્ટ કરવું પડે, કે તમે જે વિષયમાં વધારે હોશિયાર છો તો એ વિષય ઉપર થોડું ઓછું ધ્યાન આપીને જેમાં નબળા હોય એમાં વધારે ધ્યાન આપશો. તો અહીંયા બીજો પોઈન્ટ થાય હેતુલક્ષી પ્રવૃત્તિ. તો સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે થાય. એટલે કે કોઈ પણ એકમ, તો કોઈ પણ ધંધો, એકમ એટલે કે કોઈ પણ ધંધાની સ્થાપના કરો તો એના કોઈ હેતુઓ હોય. એટલે કે હેતુઓને શું કરવા, સિદ્ધ કરવા, સફળતા પામવી, અને આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. તો મિત્રો સિમ્પલ કે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે થાય, અને હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક એટલે શું, તો આપણે કહી શકીએ કે ઓછામાં ઓછા ખર્ચે. કે જે હેતુ આપણે જે ધ્યેય નક્કી કરેલું એ ધ્યેય આપણે સિદ્ધ કરીશું કરકસરપૂર્વક, એટલે કે ઓછામાં ઓછા ખર્ચે, અને શું કહેવાય, સંચાલન. આગળનું જે ટોપિકની વાત કરો તો ત્રીજું સ્વરૂપ જૂથ પ્રવૃત્તિ. તો મિત્રો અહીંયા વાત કરવામાં આવે કે સંચાલન ક્યાં જોવા મળે, તો સિમ્પલ વસ્તુ કે 2 અથવા તો તેથી વધુ લોકો કામ કરતા હોય ત્યાં.
અહીંયા ખબર છે કે જૂથ પ્રવૃત્તિ, એક જ વ્યક્તિ કામ કરે ત્યાં સંચાલન જોવા મળતું નથી. તમારી જો વાત કરવામાં આવે તો તમે વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગે કે તમે માત્ર એકલા વ્યક્તિ કામ કરી રહ્યા, ના, તમે એવું નથી કે તમને ખબર કે ટોટલ આપણી પાસે 7 વિષયો, તો તમે 7 અલગ અલગ શિક્ષકો સાથે પણ કામ કરી રહ્યા છો, તો અહીંયા જૂથ પ્રવૃત્તિ થઈ ગઈ. તો જ્યાં પણ 2 અથવા તો 2 થી વધુ વ્યક્તિઓ કામ કરે એટલે કે જૂથ પ્રવૃત્તિ હોય ત્યાં સંચાલનની જરૂર પડે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડે. તો તમને ખબર છે કે તમારો અહીંયા જે ધ્યેય નક્કી કરેલા જે ધ્યેયની વાત કરવામાં આવે તો 12માં વધુમાં વધુ પરિણામ રિઝલ્ટ લાવવું, તો એની અંદર માત્ર તમે એક જ કાર્ય નથી કરતા, તમારી સાથે 7 વિષયના અલગ અલગ શિક્ષકો પણ કાર્ય કરે અને વત્તા તમે એક 8માં, તો આ જૂથ પ્રવૃત્તિ થઈ કે 1 થી વધુ લોકો અથવા તો 2 અથવા તો એનાથી વધારે લોકો કાર્ય કરે છે. આગળની વાત કરવામાં આવે તો સતત ચાલતી પ્રક્રિયા. તો સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે એકવાર શરૂ થઈ જાય સંચાલન તો એના પછી એને અટકાવી શકાતી નથી. કારણ કે આપણને ખબર છે કે સંચાલન એ ધ્યેયલક્ષી, હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો અહીંયા તમારું જ ફરીવાર આપણે ઉદાહરણ લઈએ કે તમારું હેતુ શું, તો 12માં વધુમાં વધુ રિઝલ્ટ, પરિણામ લાવવું. તો એકવાર 12માં પરિણામ આવી જાય તો અહીંયા શું તમારું સંચાલન બંધ થઈ જશે? નહીં, સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે કે તમે 12માં વધારે રિઝલ્ટ લાવો તો તમે બીજો નવો ધ્યેય મૂકી દેશો કે સમજો કે જે વ્યક્તિ 12માં સારા ટકા લાવે એ આગળ જઈ અને CA અથવા તો CS અથવા તો CMA જેવા પ્રોફેશનલ કોર્સિસની અંદર એડમિશન લે, તો એ ત્યાં નવો ધ્યેય મૂકી દે છે પાછા. તો એ ધ્યેય માટે પણ એવો સતત ને સતત શું કરશે? સંચાલન કરશે. માટે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, એટલે કે તમે એકવાર શરૂ કરો પછી અટકાવી શકતા નથી. સંચાલન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ હોય છે, અને પરંતુ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. તો અહીંયા જે છેલ્લે લખ્યું કે સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, એટલે કે તમે 12માં માટે હેતુ અથવા તો ધ્યેય લ્યો છો કે મેક્સિમમ રિઝલ્ટ લાવવું. એના પછી શું થાય કે ધ્યેય નિર્ધારણનું વાત અહીંયા પૂરી થાય એટલે ધ્યેય સિદ્ધિ, તો તમે વધુમાં વધુ ટકા લાવી દીધા, ઉદાહરણ તરીકે 85%. તો એના પછી તમે બીજું શું કરશો કે પુનઃ ધ્યેય નિર્ધારણ, બીજી વાર ધ્યેય મૂકશો. 12માં માટે નહીં મૂકો, કારણ કે 12માં તમે ઓલરેડી કમ્પ્લીટ કરી લીધું. 12 પછી સમજો કે તમે કોઈ કોર્સમાં જાઓ, CA અથવા તો CS ની અંદર અથવા તો MBA હોય કે CMA, કોઈ પણ કોર્સની અંદર, તો ત્યાં તમે બીજું પુનઃ ધ્યેય નિર્ધારણ કરશો. તો આ ચક્ર શું થાય? ચાલ્યા કરે. આપણને ખબર છે કે પહેલાં તમે 10મા માટે ધ્યેય લીધું, ત્યાં તમે ધ્યેય સિદ્ધિ કરી લીધું 12મા માટે, ત્યાં કરી લેશો તો કોલેજ માટે, એમ આગળ આ જે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે, એટલે કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આગળ 5મા પોઈન્ટની જો વાત કરવામાં આવે કે માનવીય પ્રવૃત્તિ, તો આપણને ખબર છે કે સંચાલનની જે પ્રવૃત્તિ અથવા તો જે સંચાલનની જરૂર કોને પડે? તો આપણને ખબર કે એની જરૂર માનવને જ પડે, કોઈ પ્રાણીઓને તો પડતી નથી. તો સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પરંતુ મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે, એટલે કે સંચાલનમાં જો કોઈ સ્થાન મહત્વનું હોય તો એ કોનું છે? માનવનું. કારણ કે જે પણ સંચાલન કરે એ કોણ કરે? માનવ કરશે. માનવી વિના ઉત્પાદનના સાધનો નિરર્થક નીવડે છે. તો ફરીવાર અહીંયા આવેલું ઉત્પાદનના સાધનો, તો ઉત્પાદનના સાધનો આપણને ખબર છે કે 4 સાધનો, તો જો માનવી જ ના હોય તો આ સાધનોનો કોઈ ઉપયોગ ખરું? નહીં, તો એ નિરર્થક રહેવાના. આ સિવાય સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે, અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. એટલે કે સંચાલન કોણ કરે? તો આપણે ખબર છે કે માનવ કરશે. કોના માટે કરશે? માનવ માટે કરશે, માનવી માટે કરશે, અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. તેથી માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. તો મિત્ર, અહીંયા આપણું જે 5મું એક સ્વરૂપ હતું માનવીય પ્રવૃત્તિ, કે સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત. આના સિવાય કે એનું સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું, અને માનવી વિના ઉત્પાદનના સાધનો નિરર્થક નીવડે. તો આપણે 4 સાધનો જોયા હતા કે માનવી જો ના હોય તો આ 4 સાધનો શું થાય? એનો કોઈ ઉપયોગ થતો નથી, અને સંચાલન માનવ દ્વારા થાય અને માનવી માટે થાય છે. આના પછી છઠ્ઠો જે
સ્વરૂપ હતું કે નિર્ણય પ્રક્રિયા. તો મિત્રો નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંચાલન કરતો હોય તો એ વ્યક્તિ સંચાલક કહેવાય. સમજો કે સંચાલન કરતા વ્યક્તિને શું કહે? સંચાલક કહે છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સંચાલન કરતો હોય તો તેણે સતત નિર્ણયો લેવા પડે, ડિસિઝન લેવા પડે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આપણને ખબર છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો નિર્ણય લેવો પડે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અત્યારે તમે 12માની અંદર કોમર્સમાં છો, તો 10 પછી આપણને ખબર છે કે તમારે આગળ કાર્ય કરવું હોય તો અહીંયા નિર્ણય લેવો પડે. તો નિર્ણયમાં શું હોય સામે કે ખબર છે કે સાયન્સ છે અથવા તો કોમર્સ, આ બે જ ઓપ્શન અત્યારે વધારે મોટે ભાગે લેવાય છે. તો અહીંયા તમે એક નિર્ણય લીધો જેનાથી તમારું કાર્ય આગળ થઈ શક્યું. જો નિર્ણય ના લો તો તમારું કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય અને તે અંગેની કાર્યવાહી કરવી પડે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. તો મિત્રો તમારે સંચાલન, આપણને ખબર કે સંચાલનની સતત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા. તો સંચાલન બંધ થવાનું નથી, તો આપણે આપણું કાર્ય પણ બંધ કરી શકતા નથી. એના માટે નિર્ણય પણ લેવો જરૂરી છે. અને જે 7મો અને છેલ્લો પોઈન્ટ જે તમારી બુક્સ પ્રમાણે કે વિજ્ઞાન, કળા અને વ્યવસાય, જેને આપણે અલગ અલગ 3 ભાગમાં ડિવાઈડ કરેલો કે સંચાલન વિજ્ઞાન તરીકે અને સંચાલન કળા તરીકે અને છેલ્લે સંચાલન વ્યવસાય તરીકે. તો સૌથી પહેલાં જઈશું કે શા માટે સંચાલનને વિજ્ઞાન પણ કહેવામાં આવે. તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક સિદ્ધાંતો પર આધાર રાખે. તો આપણને ખબર છે કે આપણે સાયન્સ ભણીને જ આવ્યા 10 સુધી, તો એમાં જોયું હતું કે વિજ્ઞાનની અંદર કેટલાક નિયમો હોય, કેટલાક સિદ્ધાંતો હોય. આ સિદ્ધાંતના આધારે જ વિજ્ઞાન ચાલતું હોય. આપણને ખબર છે કે સૂર્યની વાત કરવામાં આવે તો સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, તો આ એક સિદ્ધાંત થઈ ગયો, એનો એક નિયમ થઈ ગયો. તો વિજ્ઞાન પૂરેપૂરું સિદ્ધાંત પર આધાર રાખે. એમ સંચાલનમાં પણ સિદ્ધાંતો અને નિયમો હોવાથી તે શું છે? વિજ્ઞાન. તો સરળ છે કે વિજ્ઞાન શા માટે? તો વિજ્ઞાનની અંદર સિદ્ધાંતો છે, એવી જ રીતે સંચાલનમાં પણ સિદ્ધાંતો માટે સંચાલનને આપણે વિજ્ઞાન પણ કહી શકીએ. એના પછી સંચાલન કળા તરીકે. શા માટે સંચાલન કળા તરીકે? તો આપણને ખબર છે કે કળા એટલે શું? તો કળા એટલે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. અને સંચાલનમાં માનવી પાસેથી કામ લેવા અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ અને આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. આથી તે કળા પણ છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આપણે પહેલી જ જે કુણસેન ઓડોનલની વ્યાખ્યા પણ જોઈ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો અહીંયા પણ એ જ થયું કે તમે અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકો, અને કામ લેવાની જે કળા છે એ સંચાલનમાં હોવાથી સંચાલનને કળા તરીકે પણ જોવામાં આવે છે. અને 9મા પોઈન્ટની જો એક વાત કરવામાં આવે કે સંચાલન શા માટે વ્યવસાય તરીકે. તો એક જ મિનિટ મિત્રો. સંચાલન વ્યવસાય તરીકે. તો સંચાલન કરવા માટે વિશિષ્ટ જ્ઞાન અને શક્તિની જરૂર પડે. આપણને ખબર છે કે કોઈ પણ સંચાલન આપણે કરવું હોય તો આપણે જ્ઞાન અને શક્તિ આપણા પાસે હોવી જોઈએ. આમ સંચાલન પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ છે. વર્તમાન સમયમાં ડૉક્ટર, CA જેમ સંચાલન પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ છે. તો અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખી લઈશું કે સંચાલન કરવા માટે આપણી પાસે વિશિષ્ટ જ્ઞાન અને શક્તિની જરૂર પડે, માટે સંચાલન પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ છે. તો મિત્રો જે તમારા ચોપડીની અંદર વાત કરવામાં આવે કે આ પ્રશ્ન માત્ર 7 પોઈન્ટ લખેલા છે, જેમાં વિજ્ઞાન, કળા અને વ્યવસાયને એક જ ટોપિક, એક જ પોઈન્ટ બનાવ્યો. આપણે એને 3 ભાગ પાડી દીધા જેથી સરળતાથી યાદ રાખી શકીએ. અને અહીંયા આપણે આપણો આ પ્રશ્ન પૂરો કરી રહ્યા છીએ કે સંચાલનનો અર્થ અને એનું સ્વરૂપ. તો સંચાલનની અર્થમાં 3 અલગ અલગ નિષ્ણાંતો હતા, જેમાં કુણસેન ઓડોનલ, લિવિંગસ્ટન અને જ્યોર્જ ટેરી. કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો, જરૂરી નથી કે 3 વ્યાખ્યા લખવી પડે. એના પછી સંચાલનનું સ્વરૂપ. તો એની અંદર આપણે સૂત્ર એક જોયું કે હે સમજુ માનવી સર્વવ્યાપી છે. એના આધારે તમે અલગ અલગ પોઈન્ટ યાદ રાખી શકો, જેમાં માત્ર 2 જ પોઈન્ટ તમારા આ સૂત્રથી દૂર રહેશે. એક નિર્ણય પ્રક્રિયા અને બીજો જે ટોપિક હતો કે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે. તો લેક્ચર જોઈ અને આ પ્રશ્નને રિપીટેડલી વાંચતા રહેજો તો સરળતાથી તમે યાદ રાખી શકશો. થેન્ક યુ ફ્રેન્ડ.